બોલો સદગુરુદેવની જય. ખરેખર સર્વે ગુરુના બાળકોના હૃદયની અંદર આ ભક્તિભાવ દર્શાઈ રહ્યો છે. એટલે સર્વ કોઈ ઉપર ભગવાનની અઢળક દયા છે. પછી આ ભાવ થકી ભજન રૂપી કર્માઈ કરાવનાર સંતો મહાપુરુષો આપણને સૌ કોઈને મળ્યા છે. આપણા જીવનમાં આ એક મહામુલુક અનંત કાળની થોડી થોડી કમાઈના ફળરૂપનો આ પ્રસંગ આપણને પ્રાપ્ત થઈ ગયો. મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહે આપણને દાદા ઉગારામ, પુંજારામ, હરજીવન રામ જેવા મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું. તે પછી ઉત્તરોત્તર દાદા ઉગારામની કમાઈએ શાખા પ્રતિ શાખાએ આ સત્યની જ ભક્તિને પ્રગટ કરનાર પુરુષો જાગે છે. એ થકી આ સત્ય નિત્યાનિત્ય આ પૃથ્વી ઉપર રહ્યું છે. અને એ થકી આપણે સૌ કોઈ સેજે સેજે આનંદ કરી રહ્યા છે. એ ત્રંબક બાપાની આ 25મી તિથિ નિમિત્તે આપણે સૌ કોઈ મળ્યા. આ એમના ગુણાના વાદો ગાયા, એને કથેલા, પ્રગટ કરેલા જ્ઞાનધારારૂપ પુસ્તકને પ્રગટ કર્યું. ખરેખર ત્રંબક બાપાને ધન્ય છે. એની ગુરુ ભક્તિને, એના ભાવને ધન્ય છે. ધન્ય છે આ ભાવ બંધાવનાર એના સદગુરુ પરમાત્મા દાદા ઉગારામને, કે જેણે સાહેબને સાચા સ્વરૂપે સાહેબ સ્થાપી દીધા. કારણ કે નોકરી કરતા કરતા છેલ્લી ડિગ્રી એટલે કેળવણી નિરીક્ષક કહેવાય. એ પણ એમની પરમ નિષ્ઠાનું પરિણામ હતું. અને દાદા ઉગારામના શરણાગત બનીને નિષ્ઠાથી ગુરુ ભક્તિ કરતા લાલ કહેવાઈ ગયા. એટલે બ્રહ્મનિષ્ઠ કહેવાઈ ગયા. ખરેખર સંતો મહાપુરુષોનું સાનિધ્ય જ આપણા જીવનને ઉજાડે છે, સાચો દિશાદોર પ્રાપ્ત કરાવે છે, આપણા ભાવને યથા યોગ્ય આત્મ સ્વરૂપમાં લગાડે છે. ભાવ વગર તો કર્મય થતું નથી બાપા. પણ ભાવ લગાડવો ક્યાં? ધીરોજીએ કીધું કે પોર આઠે જાપ જપો જુગતી જાણો જાપમાં. તમારામાં પ્રગટેલા સ્નેહને જો સાંકળો તો અલખ બોલી રહ્યો છે આપમાં. મતલબ જે ભાવ જાગ્યો છે એને અલખનામાં આત્મામાં સાંકળો તો કામ ફતે થાય એવું છે. આ સત્યની જ આત્મધર્મ છે. સત્યનામ આત્મા ધર્મરૂપ આપણા દેહને ધારણ કરેલો એ જ આત્મા, એ જ આપણા સર્વ કોઈનું મૂળ છે. આ મૂળને બતાવનાર મહાપુરુષોને ધન્ય છે. બાકી તો બાજી સબ હદ કી માય બેહદ કીર્તાર કહાવે, અનહદ પરંપાર ભાણ ગુરુવાનો બ્રહ્મ ભેદ બતાવે. નાવું ને ધોવું ને ઢીલાન ટબકાને દેહ આચાર છે. એ થકી ભાવથી કરવામાં આવે તો દેહનું સુખ મળે છે. બાજી સબદ કી માય પણ બેહદ કીર્તાર કહાવે. શ્વાસ અને ઉશ્વાસ એ કીર્તાર છે. પણ અનહદ અપરંપાર એમાં ઉઠતો શબ્દ
આદિ નારાયણ ઘુમા ભગવાન, આપણા સ્વરૂપનું મૂળ, સોહમનું મૂળ, એનો ભેદ આપણને આપણા ગુરુએ બતાવ્યો છે. આ સત્ય છે. એને ગ્રહણ કરીને પામવા માટેના પ્રયત્નરૂપ શ્વાસોશ્વાસનું સ્મરણ છે, જેને આપણે 10મી ભક્તિ કહી રહ્યા છે. તો ભાઈઓ બહેનો બાળકો, આપણને સર્વ કોઈને આ સત્ય પ્રાપ્ત થયું છે. આ સત્યથી સત્યવાની જ આત્માને સમજવા બુજવા માટે તમે ખરેખર શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. તમે અનન્ય ભાવથી સેવા કરી રહ્યા છો, અનન્ય ભાવથી સત્સંગ કરી રહ્યા છો, તો હવે એવા જ ભાવથી તમે સ્મરણ કરો. સ્મરણથી આપણને એ સ્વરૂપની ભાન પ્રાપ્ત થાય છે. અત્યારે આપણે સૌ કોઈ એક જ માર્ગના પથિકો છીએ. એની અંદર ક્યાંય કોઈને અટકીને ઊભું રહેવાનું નથી બાપા. સર્વ કોઈને ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. ભલે તમારું જ્યાં ખાતું હતું એ પુરુષથી તમને આ નામ મળ્યું છે, આ સમજણ પ્રાપ્ત થઈ છે, પણ હાલવાનો માર્ગ તો મારે ને તમારે બેયની એક જ છે. શ્વાસોશ્વાસના સ્મરણ રૂપી માર્ગ આપણા બધાયનો એક છે. એટલે બાપા, ભાવે ભજો કભાવે ભજો, ચૂકશો નહીં આ સમો. ધરતી ઉપર બીજ પડ્યું એને ગણશો નહીં ઊંધો કે સમો. અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી મારા નાથનું ભજન કરો. હાલતા ચાલતા, ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા, પહેરતા ઓઢતા, હરતા ફરતા, અણતા માણતા, ખરા દિલના ભાવથી મારા નાથનું ભજન કરો. આ વાતે જો તમારું મન ગળી ગયું એટલે બેડો પાર છે સદગુરુદેવની